નમસ્કાર મિત્રો, તો હું લઈને આવી છું એક સત્ય ઘટના આધારિત હૃદયસ્પર્શી કહાની. આ સાંભળીને તમારું હૃદય દ્રવી ઉઠશે. તો મારી ચેનલમાં બન્યા રહો. તે પાછો આવ્યો જ નહીં. રાત્રિનો અંધકાર હોસ્પિટલના કોરિડોરમાં ફેલાયો હતો. દિવાલ પર લાગેલી ઘડિયાળના ટીક-ટીક અવાજ વચ્ચે રાધિકાનું દિલ ધબકતું હતું. તેની આંખોમાં ઊંઘ નહોતી, માત્ર ભય અને પ્રાર્થના હતી. તે દરવાજા તરફ જોઈ રહી હતી, જ્યાં તેની માતા જીવન માટે લડી રહી હતી. આકાશ સતત ડોક્ટરો સાથે ચર્ચા કરી રહ્યો હતો, પણ અંદરથી તે પણ તૂટી રહ્યો હતો. તે જાણતો હતો, આ લડાઈ સહેલી નથી. સવારે જ્યારે ડૉક્ટરે કહ્યું કે શહેર લઈ જવું પડશે, ત્યારે રાધિકા માટે જાણે સમય થંભી ગયો. શહેર? તે ધીમેથી બોલી. તે જાણતી હતી કે આ શબ્દનો અર્થ શું છે: પૈસા, ખર્ચ અને અસમર્થતા. તે કોરિડોરના ખૂણે બેસી ગઈ, માથું ઘૂંટણમાં નાખીને રડવા લાગી. હું મારી મમ્મીને કેવી રીતે બચાવીશ? એ જ સમયે આકાશ તેની પાછે આવ્યો. થોડો સમય મૌન રહ્યો. પછી તેણે ખિસ્સામાંથી એક ફાઇલ કાઢી. આ રાખ. રાધિકાએ આશ્ચર્યથી જોયું. એમાં બેંકના પેપર્સ અને પૈસા હતા. આ બધું શું છે? આકાશ બોલ્યો. મારા ઘણા વર્ષોની બચત છે. હવે આ બધું તારી મમ્મી માટે છે. રાધિકાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. પણ તમે શા માટે? આકાશ થોડ્યો હસ્યો, પણ તેની આંખોમાં લાગણી સ્પષ્ટ હતી. કારણ કે તું એકલી નથી. શહેરની હોસ્પિટલમાં દિવસો પસાર થવા લાગ્યા. દરેક દિવસ એક નવી પરીક્ષા હતો. ક્યારેક રિપોર્ટ ખરાબ આવતો તો ક્યારેક થોડી આશા દેખાતી. રાધિકા દિવસ રાત પોતાની માતાની સેવા કરતી. તેના હાથોમાં થાક હતો, પણ દિલમાં હિંમત હજુ જીવતી હતી. આકાશ પણ દરેક પળે તેની સાથે હતો. તે માત્ર ડૉક્ટર નહોતો રહ્યો, હવે તે રાધિકાનો સહારો બની ગયો હતો. એક સાંજ હોસ્પિટલની છત પર બંને ઊભા હતા. આકાશમાં ચાંદ ઝાંખો દેખાતો હતો. રાધિકા ધીમેથી બોલી, જો મારી મમ્મી સાજી થઈ જાય ને, તો હું ફરીથી અભ્યાસ શરૂ કરીશ. આકાશે તરત જ કહ્યું, અને હું તને ત્યાં સુધી લઈ જઈશ જ્યાં સુધી તું સપના જોઈ શકે. રાધિકાએ પહેલીવાર તેની આંખોમાં સીધી નજર કરી. એ જ નજરમાં પ્રશ્ન હતો, લાગણી હતી અને થોડું પ્રેમ પણ. પણ બંને મૌન રહી ગયા. પણ કિસ્મતને કંઈક બીજું જ સ્વીકાર્ય હતું. એક દિવસ આકાશને અચાનક ફોન આવ્યો. તેના પિતા ખૂબ જ બીમાર હતા અને તેને તરત જ શહેર જવું પડ્યું હતું. જતાં પહેલાં તે રાધિકાને મળવા આવ્યો. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. હવામાં અજીબ વિદાયનો અહેસાસ થતો હતો. આકાશ બોલ્યો, હું જલ્દી પાછો આવીશ અને પછી બધું ઠીક થઈ જશે. રાધિકાનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેને ખબર નહોતી કેમ, પણ આ વિદાય સામાન્ય નહોતી. આ વખતે તેણે હિંમત કરીને કહ્યું, મને એકલી ન છોડતા. હું તમારી રાહ જોઈશ. આકાશે તેનો હાથ પકડીને કહ્યું, આ વચન છે. હું જરૂર પાછો આવીશ. દિવસો પસાર થયા. દરેક દિવસ રાધિકા હોસ્પિટલના દરવાજા તરફ જોઈ રહી હતી. દરેક પગલાંનો અવાજ તેને લાગતો હતો, આકાશ આવી ગયો. પણ તે આવ્યો નહીં. એક દિવસ હોસ્પિટલમાં એક અજાણ્યો માણસ આવ્યો. તેના હાથમાં એક કવર હતું. તમે રાધિકા છો? તે બોલી, હા. તે માણસે ધીમેથી કહ્યું. આકાશ હવે નથી રહ્યો. આ શબ્દો સાંભળીને રાધિકાની દુનિયા થંભી ગઈ. તેના કાનમાં માત્ર એક જ અવાજ ગૂંજતો રહ્યો, હું પાછો આવીશ. તે જમીન પર પડી ગઈ. આંસુઓ અટકતા જ નહોતા. કેટલાક દિવસો પછી તેને આકાશની ડાયરી મળી. તેમાં લખેલું હતું, જો હું ક્યારેય પાછો ન આવી શકું તો તું તારી મમ્મી માટે જીવજે અને તારા સપના પૂરા કરજે, કારણ કે તારી સફળતા જ મારી સાચી હાજરી હશે. આ શબ્દોએ રાધિકાને અંદરથી બદલી નાખી. તે ફરી ઊભી થઈ. તે ફરી અભ્યાસમાં લાગી. દરેક રાત, દરેક આંસુ હવે એક લક્ષ્ય માટે હતા. વર્ષો પછી એ જ રાધિકા હવે એક સફળ ડૉક્ટર બની ગઈ. તેના ગામમાં એક મોટી હોસ્પિટલ ઊભી થઈ. ઉદ્ઘાટનના દિવસે બધા લોકો ખુશ હતા, પણ રાધિકાની આંખોમાં આંસુ હતા, કારણ કે એ ખુશી તે કોઈ સાથે વહેંચી શકતી નહોતી. હોસ્પિટલના બોર્ડ પર લખેલું હતું, ડૉક્ટર રાધિકા આકાશ ટ્રસ્ટ હોસ્પિટલ, કારણ કે કેટલાક વચનો અધૂરા રહી જાય છે, પણ સાચો પ્રેમ ક્યારેય અધૂરો રહેતો નથી.
તો ફ્રેન્ડ, આવી જ કહાની સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.